ઓમ શાંતિ. આપણે બે લેસન જોયા, એ બી. આજે જોઈશું સી. એ ફોર આત્મા, દેટ ઇઝ સોલ. બી ફોર બાબા, દેટ ઇઝ સુપ્રીમ સોલ. આજે જોઈશું સી મતલબ કનેક્શન. કનેક્શન મતલબ રાજયોગા મેડિટેશન. વોટ ઇઝ રાજયોગા? The word yoga originates from the Sanskrit word use, which means union. જ્યારે કોઈ પણ વસ્તુની બે વસ્તુઓની મુલાકાત થાય, બે વસ્તુઓ ભેગી થાય તો એને કહેવાય યોગ. બીજું કશું જ ના કહેવાય. તો કેટલા પ્રકારના યોગ અથવા તો આ યુનિયન થાય જેને આપણે યોગ કહી શકીએ? તો કે ભાઈ યોગના 3 સ્તર છે, 3 લેવલ છે. એક ફિઝિકલ યોગ, એટલે કે બે વસ્તુઓને ભેગી કરીએ, ભૌતિક યોગ કહેવાય. બીજો છે મેન્ટલ, માનસિક યોગ, એટલે કે આપણે મન દ્વારા કોઈ વ્યક્તિ કે વસ્તુ સાથે જોઈન્ટ થઈએ છીએ. આની અંદર મોટા ભાગે આપણે કોઈ વસ્તુ કે વ્યક્તિ વચ્ચે વિચારીએ છીએ અને 90% આપણા થોટ છે વેસ્ટ એન્ડ નેગેટિવ છે. ત્રીજા પ્રકારનું કનેક્શન છે અથવા યોગ છે અથવા યાદ છે સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક, એટલે કે આત્મા અને પરમાત્માની સંકલ્પ દ્વારા વાતચીત. આમાં કોઈ ભાષાની જરૂર નથી. આપણા વિચારથી જ આપણે પરમાત્માને યાદ કરીએ છીએ. એટલે કે 3 પ્રકારના યોગ અથવા યાદ છે. પહેલું ફિઝિકલ જોઈન્ટ થાય એને કહેવાય યુનિયન અથવા જોડાણ. બીજું માનસિક જોડાણ થાય. ત્રીજું આધ્યાત્મિક જોડાણ થાય. યોગ એટલે જોડાણ, યુનિયન, કનેક્ટિવિટી, યાદ, રિમેમ્બરન્સ, નામ ગમે તે આપો, પણ કોઈની જોડે યોગ છે અથવા જોડાણ થયું છે એને કહેવાય યોગ. આપણે એક્ઝામ્પલ સાથે જોવાનો પ્રયત્ન કરીએ. ભૌતિક જોડાણ કોને કહેવાય? તો કે બે ભૌતિક વસ્તુઓ ભેગી થાય એને ભૌતિક જોડાણ કહેવાય. જેમ કે આપણે સુગર હોય અને મિલ્કમાં નાખીએ તો મિલ્કમાં ભલે ઓગળી જાય પણ આપણને ટેસ્ટ આવે કે હા સુગર છે અંદર, એટલે એને શું કહેવાય? ભૌતિક જોડાણ. ટ્યુનિંગ ઓફ રેડિયો અથવા ટીવી, આપણે ટીવી અથવા રેડિયોનું ટ્યુનિંગ કરીએ, જે એના વેવ્સ છૂટતા હોય વાતાવરણની અંદર, એની જોડે આપણું સ્ટેશન ટ્યુન થાય તો જ એ વેવ પકડાય અને આપણને અવાજ પણ સંભળાય અને ચિત્ર પણ જોવાય. જો બંનેમાં કંઈ પણ ખામી આવે ટ્યુનિંગમાં તો કશું સંભળાય પણ નહીં અને દેખાય પણ નહીં. આ પણ ફિઝિકલ પ્રકારનું જોડાણ છે, ભલે દેખાતું નથી પણ આપણે જે ટ્યુનિંગ કરીએ છીએ કોઈ વસ્તુ દ્વારા આપણે એ કેચ કરીએ છીએ. ત્રીજું છે જોઈનિંગ ટુ વાયર્સ. બે વાયરને આપણે જોઈન કરી દઈએ અથવા બે દોરડાને જોઈન કરી દઈએ, એને પણ ભૌતિક પ્રકારનું જોડાણ કહેવાય. બીજું છે માનસિક પ્રકારનું જોડાણ. એમાં શું છે? મનની વાત છે. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિ આપણા પર ઝઘડો કર્યો ગઈકાલ, તો 24 કલાક આપણા મન ઉપર જબરજસ્ત ઇફેક્ટ રહેતી છે, જે આપણી મેમરીઝ અને થોટ એટલે કે વિચાર અને યાદમાં ભરાયેલું રહે છે. એ જ આપણને વારંવાર રિપીટ થયા કરે છે. આને કહેવાય માનસિક પ્રકારનું જોડાણ, જેમાં મોટાભાગે મેજોરિટી કેસીસમાં નેગેટિવિટી હોય છે, નકારાત્મકતા અથવા વ્યર્થ વિચાર સમાયેલા હોય છે. ત્રીજા પ્રકારનું જોડાણ છે એને કહેવાય સ્પિરિચ્યુઅલ લેવલનું જોડાણ અથવા આત્મિક લેવલનું જોડાણ. પરમ આત્મા પણ આત્મા જ છે, આપણે પણ આત્મા છીએ. ફેર શું છે? પરમ આત્મા જન્મ મરણના ચક્કરમાં આવતી નથી. આપણે પરમાત્માના 5 ક્રાઇટેરિયા જોયા હતા કે પરમાત્મા સર્વ ધર્મ માન્ય છે. એટલે કયા રૂપે માનીએ? જ્યોતિ સ્વરૂપે માનીએ, લાઇટ, પ્રકાશ, નૂર અથવા જ્યોતિર્લિંગમ, તો એને આખી દુનિયા સ્વીકારે છે. બીજું સર્વોપરી છે, સુપ્રીમ છે, એના ઉપર કોઈ નથી. એમના માતા પિતા ગુરુ શિક્ષક કોઈ નથી, એ બધાના માતા પિતા ગુરુ શિક્ષક છે. ત્રીજું એ સર્વોચ્ચ છે, એટલે કે જન્મ મરણના ચક્કરમાં, કર્મના બંધનમાં કે યુગના ચક્કરમાં આવતા નથી. ચોથું એ સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. ત્રિકાલદર્શી છે, 3 કાળોને જોઈ શકે છે. ત્રિનેત્રી છે, ત્રીજું નેત્ર આપે છે અને ધરાવે છે. અને ત્રીજું ત્રિકાલદર્શી છે, ત્રિલોકીનાથ છે, 3 લોકના એ માલિક છે. સાકારી દુનિયા, સૂક્ષ્મ વતન અને નિરાકારી દુનિયા, જેને કહેવાય કોર્પોરિયલ વર્લ્ડ, સટલ વર્લ્ડ એન્ડ ઇનકોર્પોરિયલ, 3 એ માલિક છે, એટલે કે સર્વજ્ઞ. અને 5મું ક્રાઇટેરિયા આપણે જોયું તો કે સાગર છે, ગુણોના સાગર છે, શક્તિઓના ભંડાર છે,
અને જ્ઞાનના સાગર છે. એટલે કે આત્મા એની જોડે લિંક થાય છે. કેવી રીતે? ખાલી સંકલ્પથી. આમાં જે સંકલ્પ ચાલે એ 100% પોઝિટિવ ચાલે. એનું કારણ કે એના સાગર છે, પોઝિટિવિટીના સાગર છે. એમાં નેગેટિવિટી છે જ નહીં. એટલે મેન્ટલ અને સ્પિરિચ્યુઅલમાં આટલો ડિફરન્સ છે. આગળ વધીએ. યોગ, રાજયોગ. આપણે યોગ વિશે જોઈએ. યોગ એટલે જોડે. હવે રાજ એટલે શું? રાજ મતલબ રાજા, મતલબ કિંગ. એટલે કે આ એક એવા પ્રકારનું મેડિટેશન અથવા ધ્યાન છે. આપણે મેડિટેશન એટલા માટે વર્ડ પાછળ વાપરીએ છીએ કે રાજયોગ એટલે લોકો એવું સમજે આસન ને પ્રાણાયામ છે. આની અંદર કોઈ પણ પ્રકારનું આસન કરવાની જરૂર નથી. મેડિટેશન વર્ડ આવ્યો મેડિઅરી, જે લેટિન વર્ડ છે, જેનો મતલબ છે હીલ. આપણી જાતને અથવા આપણી આત્માને તંદુરસ્ત કરવી અથવા એમાં જે ખરાબી છે એને દૂર કરવી. મેડિઅરી ઉપરથી મેડિટેશન. મેડિકેશન એટલે દવા ખાવી, અને મેડિટેશન એટલે કે સંકલ્પથી આપણી જાતને, આપણી આત્માને મજબૂત બનાવી, સુધારી. કોઈ દવાની જરૂર નથી. એટલે કે રાજયોગા માટે રાજાનો જે વર્ડ છે, આ યોગોનો રાજા છે. એટલે કે તમામ પ્રકારના યોગ આની અંદર સમાયેલા છે. તો કયા કયા પ્રકારના યોગ છે? લેટ અસ ગો વન બાય વન. પહેલો છે બુદ્ધિ યોગ. એટલે કે જેમાં આમાં આપણે મન અને બુદ્ધિથી આત્મા સમજી અને પરમાત્માને યાદ કરવાના છે. આમાં કોઈ પૈસા ખર્ચવાના નથી. આમાં ક્યાંય જવાની જરૂર પણ નથી. આમાં કોઈ આસન પ્રાણાયામની પણ. માત્ર મન અને બુદ્ધિથી આપણે આત્મા સમજી અને પરમાત્માને યાદ કરવાના છે. એટલે બુદ્ધિ શું કરે? વિઝ્યુલાઇઝ કરે, ચિત્રણ કરે. એટલે અમે શું કરીએ છીએ? તમને અમે 3 લિંક મોકલશું. એની અંદર MP4 વિડીયો હશે ઘણા બધા, અને MP3 પણ હશે. પહેલાં MP4 જોવાનું, એટલે તમને ખ્યાલ આવે કે પાછળ કોઈ ગીત વાગતું હોય, કોઈ મ્યુઝિક વાગતું હોય, અથવા કોમેન્ટ્રી ચાલતી હોય તો કયા પ્રકારનું વિઝ્યુલાઇઝ કરવું, ચિત્રણ કરવું. બુદ્ધિમાં કયા પ્રકારનું પિક્ચર આવવું જોઈએ. એટલે MP4માં તમને પિક્ચર બતાવશે. પછી MP3 સાંભળો. MP3માં પિક્ચર દેખાય નહીં. એટલે તમારે જાતે વિચારવાનું કે આ ગીત વાગતું હતું ત્યારે શું સિનરી આવતી હતી. એટલે તમને ખ્યાલ આવે કે મારે શું વિચારવાનું છે. 3 લિંક હશે. એક લિંક અમૃત બેલા મેડિટેશન, એટલે સવારમાં વહેલી મોર્નિંગનું જે મેડિટેશન થાય છે. એક હશે પરમધામ મેડિટેશન, અને ત્રીજું એક મેડિટેશન લિંક છે. 3 લિંક હું તમને મોકલીશ. 3માંથી તમને જે યોગ લાગે એમાં તમે જોઈ ધીમે ધીમે પહેલાં MP4 જોવાનું, પછી MP3. એટલે MP4માં તમને ચિત્ર દેખાય, MP3માં ચિત્ર ના હોય. તમારે વિઝ્યુલાઇઝ કરવાનું બુદ્ધિથી. બુદ્ધિને થોડી કસવાની છે કે આપણે કયું ચિત્ર આમાં જોયું હતું. એટલે ધીમે ધીમે તમને ખુલ્લી આંખે યોગ કરવાની પ્રેક્ટિસ પડી જશે. વોટ આઈ મીન આપણે નેક્સ્ટ ચિત્રમાં જોઈશું. એટલે કે આ બુદ્ધિ યોગ આની અંદર સમાયેલો છે, અથવા બુદ્ધિ યોગનો સમાવેશ રાજયોગમાં થઈ જાય છે. એટલે બુદ્ધિ યોગ એની અંદર આવવાથી એને કહેવાય રાજયોગ. બીજા કયા પ્રકારના યોગ આવે છે? આ કર્મ યોગ પણ આની અંદર સમાયેલો છે. કેમ? વન કેન ડુ વાઇલ એટ હોમ. કોઈ પણ કાર્ય કરતાં કરતાં આપણે પરમાત્માને યાદ કરી શકીએ છીએ. અથવા એટ વર્ક, કોઈ પણ કામ કરતાં કરતાં પણ આપણે આત્મા સમજીને પરમાત્માને યાદ કરી શકીએ. તો કોઈ કહેવું તો કેવી રીતે શક્ય બને? દાખલા તરીકે આપણા માતા પિતા કે આપણા સંબંધી ઇન્ડિયામાં છે, આપણે એને યાદ કરવા છે, તો આપણે ખાતા પીતા ઉઠતા બેઠતા હાલતા ચાલતા યાદ કરી શકીએ છીએ. એના માટે કોઈ આપણે સ્પેશિયલ આસન નથી કરતા, કે સ્પેશિયલ પ્રાણાયામ નથી કરતા, કે કોઈ કામ છોડી નથી દેતા, કે મંદિર મસ્જિદ ગુરુદ્વારા ચર્ચમાં જાય તો જ યાદ થાય એવું પણ નથી. ગમે ત્યાં બેસીને આપણે એને યાદ કરી શકીએ છીએ. તો પરમાત્મા કહે છે હું કોણ છું? આપણે એવું ગાઈએ છીએ, આપણે વાયદો યાદ કરાવે છે કે તમે એવું ગાવશો, તમે એવો માતા ચ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ દેવ. જો હું તમારું બધું હોઉં, તમારા માતા પિતા બંધુ સખા, તો તમારા માતા પિતાને તમે યાદ કરો છો ત્યારે કોઈ આવી વસ્તુ કરતા નથી. તો મને યાદ કરવા માટે શા માટે આ બધું કરો છો? એટલે કે કર્મયોગ છે કહેવાનો ભાવાર્થ. કર્મ કરતા કરતા યાદ. એટલે કર્મ કરીએ ત્યારે શું કરવું પડે? આંખો ખુલ્લી રાખવી પડે.
ને તો શાકભાજીની જગ્યાએ આપણી આંગળી કપાઈ જાય. અને આપણે જે કામ કરતા હોઈએ આપણે કામ કરવું પડે. એટલે ખુલ્લી આંખનો યોગ છે. તો કોઈ કે અમને તો પ્રેક્ટિસ નથી, તો કંઈ વાંધો. બિગિનિંગમાં માનો કે 10 મિનિટ યોગ કરો અથવા યાદ કરો. યોગ એટલે યાદ, સિમ્પલ ભાષામાં પરમાત્માને યાદ કરો. તો 1 જ મિનિટ માટે ખુલ્લી આંખે કરો, 9 મિનિટ બંધ રાખો. પ્રેક્ટિસ નથી ઓકે, ધીમે ધીમે. પછી 8 મિનિટ, પછી 7 મિનિટ બંધ રાખો. ધીરે ધીરે કરતા ખુલ્લી આંખે યોગ કરવાની પ્રેક્ટિસ કરવાની છે. કારણ કે કર્મ કરતા કરતા પરમાત્માને આપણે યાદ કરવાનું. બીજું કર્મયોગ છે એટલે પરમાત્મા એમ કહે છે મને યાદ કરવા માટે તમારે કોઈ આસન કે કોઈ પ્રાણાયામ કરવાની જરૂર નથી. જેમ તમારા સ્નેહીજનને તમે યાદ કરી શકો છો, હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠતા, એમ જ આત્મા સમજીને મને યાદ કરો. પરમાત્મા ખુલ્લી આંખે યોગ કરવાનો એટલા માટે કહે છે, એક કે કર્મયોગ છે. બીજું, ધારો કે આપણે આંખ બંધ કરી દઈએ તો શું થાય છે, આપણો અનુભવ આપણે જોઈએ. તો કે ભાઈ આંખ બંધ કરી દઈએ તો આખી દુનિયા દેખાવા લાગે છે. અહીંયા બેઠા બેઠા ઇન્ડિયા દેખાય છે. પણ જો આંખ ખુલ્લી હોય તો બહુ તો રૂમમાં બેઠા તો રૂમ દેખાય, અથવા આજે પાછળ વરંડામાં બેઠા તો વરંડો દેખાય. વધારે આંખની શક્તિ નથી કે ઇન્ડિયા જોવે અહીંયાથી કેનેડામાંથી. એટલે ખુલ્લી આંખ એટલા માટે યોગ કરવાનો છે કે મન ઓછું ભટકે. એટલે તમે જોજો બ્રહ્માકુમારી સેન્ટર પર જશો અથવા મળશો તો લોકો દ્રષ્ટિ આપશે. આ શું છે? એ એમ કહે છે કે હું પણ આત્મા છું, શાંત સ્વરૂપ છું, તમે પણ આત્મા છો, શાંત સ્વરૂપ છો. ખુલ્લી આંખે યોગ કરે છે. એકાબીજાને ધારી ધારીને જોતા નથી. એ ખાલી પરમાત્માની યાદમાં મગ્ન છે અથવા એ તરફ એના વિચાર વાળી રહ્યા છે. સામેની આત્માને પણ જોવે છે, આત્મા છે, શરીર નથી. હું પણ આત્મા છું, શરીર નથી. અભ્યાસ છે એમનો. એટલે કે આસન પ્રાણાયામની જરૂર નથી. ત્રીજું, પરમાત્મા કહે છે મને યાદ કરવા માટે કોઈ સ્પેશિયલ જગાએ જવાની પણ જરૂર નથી. તમે કામ કરો છો અને તમારા સંબંધીઓને યાદ કરો છો તો તમે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ નથી જતા. જ્યાં હો ત્યાં બેસીને તમે આરામથી યાદ કરો છો. તો હું તમારું સર્વસ્વ છું તમારા વાયદા પ્રમાણે. તો પછી મને યાદ કરવા માટે તમારા કોઈ સ્પેસિફિક રૂમ, સ્પેસિફિક ખૂણો હોય તો સારી વસ્તુ છે, પણ ના હોય. પરમાત્મા કહે છે સગવડ કોઈ પણ વસ્તુની માને તો કહે છે કે તમે તમારા સ્નેહીજનને યાદ કરો એવી રીતે મને પણ યાદ કરો. જવાની ના નથી. આસન પ્રાણાયામ કરતા હો તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ ના આવડતું હોય તો શીખવાની પણ જરૂર નથી. 80 વર્ષના માજી હોય અથવા 2 વર્ષનું બાળક હોય કે 3 વર્ષનું ચાલ, આપણે એમ કહીએ કે શીર્ષાસન કરીને જ પરમાત્માને યાદ કરી શકાય તો બિચારા ક્યારેય ના કરી શકે યાદ. કે એની જોડે ક્યારે યોગ લગાવી શકે તો ક્યારે આ યોગ ના લગાવી શકે. આ તો સહજ રાજયોગ છે, ઇઝી રાજયોગ છે. એટલે કે કોઈ આસન પ્રાણાયામની જરૂર નથી, કામ છોડવાની જરૂર નથી, સ્પેસિફિક એના માટે આમ જ કરવું એવી કોઈ જરૂર નથી. આત્મા સમજીને મન અને બુદ્ધિથી ખુલ્લી આંખે આપણે એમને યાદ કરવાના છે. જો આપણે બંધ આંખ કરી દઈએ અને કદાચ આપણે થાકેલા હોય તો નીંદર પણ આવી જાય, ઊંઘ પણ આવી જાય. આપણે બેઠા છીએ કે પછી એમ કે સરસ યોગ લાગ્યો, પણ શેનો યોગ લાગ્યો? નિંદ્રા યોગ કહેવાય. એને યોગ ના કહેવાય, પરમાત્માની યાદ ના કહેવાય. એટલે કે ખુલ્લી આંખ હોય તો નિંદ્રા આવવાની શક્યતા પણ બહુ ઓછી રહેશે. એટલે કે કર્મયોગ ખુલ્લી આંખે કરવાનો યોગ છે. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠતા કરવાનો યોગ છે. એટલે કર્મયોગ રાજયોગમાં સમાયેલો છે. ત્રીજું, રાજયોગની અંદર ભક્તિ યોગ પણ આવી જાય છે. કેમ? તો કે ભાઈ ભક્તિ એટલે શું? અનએડલ્ટેટેડ લવ ફોર ધ વન, ધ સુપ્રીમ ફાધર. એ ભક્તિ જ છે, બીજું કશું જ નથી. આપણે જેને માનતા હોય એના પ્રત્યે આપણો પ્રેમ એક પ્રકારની ભક્તિ. એમ આપણને હવે સમજ પડી કે થોડી સમજ આવી કે ભાઈ પરમાત્મા એક જ છે અને આપણે એને યાદ કરીએ તો એની અંદર ભક્તિ સમાયેલી જ છે. ભક્તિ કોઈ છોડવાની વાત નથી. આપણે જે કંઈ કરીએ છીએ એનું અન્ડરસ્ટેન્ડિંગ કરીએ કે શા માટે કરીએ છીએ. તિલક લગાવીએ છીએ તો શા માટે લગાવીએ છીએ. દીવો કરીએ છીએ તો શા માટે દીવો કરીએ છીએ. ચપ્પલ મંદિરની બહાર કાઢીએ તો શા માટે કાઢીએ છીએ. કેમ બહાર કાઢીએ છીએ? પહેલાં તો તિલક કેમ કરીએ છીએ? આપણે પહેલાં લેસનમાં જોયું કે હું શરીર નથી, આત્મા છું. આત્મા જુઓ, શરીર ના જુઓ. કારણ કે આત્મા પરમાત્માને મળવા મંદિરમાં જાય છે. ચપ્પલ શા માટે બહાર કાઢે છે? કે પેલું ચામડું નહીં, શરીર રૂપી ચામડાને બહાર રહેવા દો.
વચ્ચે ના લાવો આત્મા અને પરમાત્માની વચ્ચે. એટલે ચામડું છે શરીર, એટલે આપણે સ્થૂળ કઈ રીતે બતાવવું, તો કે સ્થૂળ એ રીતે બતાવ્યું કે ચપ્પલ અથવા ચામડાની વસ્તુ બહાર કાઢીને જ પરમાત્માના દર્શન કરી શકાય. દરેક વસ્તુ પરમાત્માએ સૂક્ષ્મ બતાવી છે. આપણે દરેક વસ્તુને સ્થૂળ બનાવી, કારણ કે આપણું ધીમે 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 કનેક્શન તૂટતું ગયું એની જોડે. મંદિરમાં જે દીવો કેમ પ્રગટાવ્યો છે? દીવો એ શું છે? આત્મા કેવી છે? પ્રકાશ સ્વરૂપ છે. પરમાત્મા પણ પ્રકાશ સ્વરૂપ છે. એની યાદગાર છે દીવો પેટાવો. બાકી ખરેખર પરમાત્મા કહે છે મને યાદ કરવા માટે તમારે કોઈ દીપક જગાવવાની જરૂર નથી. જેમ તમે તમારા સ્નેહીજનને યાદ કરી શકો છો, એમ મને પણ કોઈ પણ વસ્તુ કર્યા વગર પણ યાદ કરી શકો છો. એટલે કે ભક્તિયોગ પણ અંદર સમાયેલો છે. ચોથું, સંન્યાસ યોગ પણ સમાયેલો છે. પરમાત્મા કહે છે ઘરબાર છોડવાની જરૂર નથી. તો શેનો સંન્યાસ કરવાનો છે? પરમાત્મા કહે છે તમારામાં જે નેગેટિવિટી, નકારાત્મકતા અને વ્યર્થ ભર્યું છે કચરો, એને કાઢવાનો છે. એટલે કે રેનન્સિએશન ઓફ નેગેટિવિટીઝ. કોઈ ઘરબાર છોડીને માતા, પિતા, પતિ, પત્ની, બાળકો કે સંબંધીઓ અથવા સહકાર્યકરો કે મિત્રો છોડીને પરમાત્માને યાદ કરવા જંગલમાં જવાની જરૂર નથી. રામ સીતા જુઓ, રાધે કૃષ્ણ જુઓ, બધા જ જોડી છે. કોઈ બાવો નથી આમાંથી, બધા જ પતિ પત્ની છે. એટલે પરમાત્મા કહે છે છોડવાનું જરૂર છે, પણ શું? ઘરની. આપણામાં રહેલી ખરાબી, આપણામાં રહેલા વ્યસન, આપણામાં રહેલી ખરાબ આદત, આપણામાં રહેલી નેગેટિવિટી, આપણામાં રહેલો વેસ્ટ, આપણામાં રહેલો કચરો, આપણામાં રહેલા વિકાર, આ છોડવાની વાત છે. સ્થૂળ રીતે કઈ રીતે કરાય? તો આપણે એવું બતાવ્યું કે ભાઈ ઘરબાર છે. પરમાત્મા કહે છે ઘરબાર છોડવાની જરૂર નથી. એટલે સંન્યાસ યોગ સમાયેલો છે રાજયોગ. પછી છે જ્ઞાન યોગ. જ્ઞાન એટલે સમજ. એટલે કે આપણે આ સમજના આધારે પરમાત્મા જોડે. કેમ? તો પહેલાં હું કોણ એ આપણે જોયું, પછી પરમાત્મા કોણ એ આપણે જોયું, એની જોડે કેમ કનેક્શન કરવું એ આપણે જોઈ રહ્યા. ચોથું આપણે જોઈશું કે આ સૃષ્ટિ ચક્ર કેવી રીતે ચાલે છે. એટલે કે પૂરેપૂરી સમજના આધારે આપણે પરમાત્માને યાદ કરવાના છે. કોઈ વસ્તુ આંખો મીચીને કરવાનું, લોજિકલ જવાનું છે, સાયન્ટિફિક જવાનું છે કે આપણે શા માટે દરેક. એટલે જ્ઞાન યોગ પણ આની અંદર સમાયેલો છે. આપણને ખબર પડે કે દરેક વસ્તુ આપણે શા માટે કરીએ છીએ. સ્વસ્તિક દોરી તો શા માટે 4 જ ભાગ, કેમ 3 નથી? માળા 108ની છે તો 107 કે 109 કેમ નથી? તિલક કેમ કપાળમાં જ કરવામાં આવશે, કેમ ગોળ જ કરવામાં આવશે, વગેરે વગેરે ઘણા બધા સવાલો એવા છે જેનો જવાબ આપણને કોઈ આપ્યો નથી. પરમાત્મા એને દરેક વસ્તુનો આપણને જવાબ આપે છે. એટલે કે સમજ છે, પૂરેપૂરું નોલેજ છે, એના આધારે આપણે યાદ કરીએ છીએ. એટલે એને કહેવામાં આવે છે જ્ઞાન યોગ, જે રાજયોગના સમાયેલો છે, રાજયોગની અંદર. પછી સમત્વ એટલે બેલેન્સ યોગ છે. દરેક વસ્તુનું આપણે બેલેન્સ રાખવાનું છે. શરીર અને આત્માનું બેલેન્સ. આપણે બાળકોને પ્રેમ પણ કરવાનો છે, પણ જોડે જોડે એને આપણા કુટુંબના અને સમાજના નિયમો, લો પણ શીખવાડવાના છે. સો બેલેન્સ ઓફ લવ એન્ડ લો, બેલેન્સ ઓફ સોલ એન્ડ બોડી. એટલે દરેક વસ્તુનું આપણે બેલેન્સ રાખીને ચાલવાનું છે. એક બાજુ નમી નથી જવાનું કે આપણે ઘરબાર છોડીને સંસાર ત્યાગીને સાધુ થઈ, એને શું કહેવાય? બેલેન્સ ના કહેવાય. સંસારમાં રહી અને પરમાત્માને યાદ કરવા, ધેટ ઇઝ કોલ ગ્રેટ અચીવમેન્ટ. એટલે કે દરેક વસ્તુમાં બેલેન્સ લઈને આપણે ચાલવાનું. એટલે એને સમત્વ યોગ પણ કહેવામાં આવશે. અને ઇજી યોગ છે. કેમ? સહજ યોગ છે. નાનું બાળક પણ આત્મા સમજી અને પરમાત્માને યાદ કરી શકે છે. એના માટે કોઈ સ્પેશિયલ સમય, આબાલ વૃદ્ધ, બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, કોઈ પણ હોય, બીમાર હોય કે સાજો હોય, ગરીબ હોય કે અમીર, બધા જ કરી શકે છે. એટલા માટે સહજ રાજયોગ છે, ઇજી રાજયોગ. એટલે કે 7 પ્રકારના યોગ અંદર સમાયેલા. આ બધા જ યોગનું વર્ણન તમે સાંભળ્યું છે ગીતાની અંદર અને બીજી જગ્યાએ. જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મ યોગ, સંન્યાસ યોગ, સહજ યોગ વગેરે. એટલે કે રાજયોગની અંદર તમામ યોગ આવી જાય છે. એટલા માટે એને રાજા યોગ અથવા યોગનો રાજા કહેવામાં આવે છે. શું આપણે કરીએ છીએ આમાં? આત્મા સમજી પરમાત્માને પરમધામમાં યાદ કરવાના છે, અહીંયા પણ. અને જેટલા આપણે લિંક સુધારશું, જેટલો આપણે યાદમાં રહેવાનો પ્રયત્ન કરશું, એફર્ટ કરશું, તો ધીમે ધીમે આપણામાં ઘણી બધી શક્તિઓ આવશે. કઈ શક્તિઓ આવશે આપણે આગળ જોઈશું.
એને રાજયોગ કહેવામાં છે, કારણ કે એ આપણને શું બનાવશે? માસ્ટર ઓફ ધ સેલ્ફ, આપણી કર્મેન્દ્રિયોના રાજા બનાવશે. એટલા માટે એનું નામ રાજયોગ છે. બીજો રાજયોગનો મિનિંગ છે, એમાં આપણને પ્રેક્ટિકલ મેથડ છે, કોની? જાતને સમજવાની અને પરમાત્માને સમજવાની, જેનાથી આપણા એટીટ્યૂડ અને આપણે જે રિસ્પોન્સ આપીએ છીએ લાઈફની અંદર, રિએક્શન નથી આપણને, રિસ્પોન્સ આપવાનો છે. કોઈ આપણને એક ગાળ બોલે, આપણે 2 ગાળ દઈએ. પરમાત્મા કહે છે રૂક જાઓ, થોડું વિચારો, શા માટે કર્યું? કે આપણી ભૂલો તો સ્વીકારી લો, ના ભૂલ હોય તો ફોરગેટ એન્ડ ફોરગીવ કરી દો, અને બીજી વાર રિપીટ ના કરે એવું એને બોલો, પ્રેમથી કહો. એટલે કેવી રીતે રિસ્પોન્સ આપવો, આપણો દ્રષ્ટિબિંદુ જીવનનો આખો આનંદ બદલાઈ જાય છે. એટલે કે રહસ્ય તમામ આપણને જાણવા મળે છે, કે આપણે કોણ છીએ, ક્યાંથી આવ્યા, ક્યાં જવાના છીએ, આપણો પર્પઝ ઓફ લાઈફ શું છે, પરમાત્મા કોણ છે, એની જોડે કેવી રીતે કનેક્શન થાય, આપણું જીવન વધુમાં વધુ ઉચ્ચ જીવન કેવી રીતે બને, આ બધી જ વસ્તુની સમજણ, એટલે કે રહસ્ય આની અંદર સમાયેલું છે. એટલે રાજયોગા છે. કોણ કરી શકે? બેનિફિટ શું રાજયોગના? તો કે રાજયોગ આપણું મન અને શરીરને શાંત કરે છે. આપણામાં અનેક પ્રકારની માનસિક તાકાત આવી જાય છે, સ્ટેબિલિટી આવી જાય છે, એબિલિટી આવી જાય છે, જેનાથી આપણા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે તો આપણે આરામથી, પ્રેમથી એનો સામનો કરી શકીએ છીએ. જેનું જીવંત ઉદાહરણ શાસ્ત્રોમાં છે યુધિષ્ઠિર, યુદ્ધમાં પણ સ્થિર, અને જેનાથી આપણી અંદરૂની જે શાંતિ છે અંદરની, એનો આપણે અનુભવ કરી શકીએ છીએ. બીજા કયા કયા બેનિફિટ છે? તો કે ભાઈ આપણે આપણી જાતને પૂરેપૂરી રીતે સમજી શકીએ છીએ. આપણામાં રહેલી જે પોટેન્શિયલ છે, પાવર છે, એનો આપણે રિયલાઇઝ કરી શકીએ છીએ. કોઈ પણ ચેલેન્જ આવે એનો સામનો કરી શકીએ છીએ. આપણામાં રહેલું ટેન્શન ધીમે ધીમે દૂર થાય છે. એન્ઝાયટી અને ફિયર જે આપણામાં છે એમાંથી આપણને મુક્તતા મળે છે, સ્વતંત્રતા મળે છે. કેવી રીતે? પરમાત્મા સાથે, જે સર્વશક્તિમાન છે એની સાથ તો પછી આપણે શા માટે ડરવાની જરૂર છે? કહેવત છે, जिसके साथी है भगवान उसे क्या रोकेगा आंधी व तूफान, कोई नहीं रोक सकता है. तो उसे साथ रखेंगे, जितना याद करेंगे उतना ये काम होगा. મન શાંત થાય છે, આપણા વિચારો પર કાબુ આવે છે, પોઝિટિવ ફિલિંગ આપણી વધે છે, આપણું કોન્સન્ટ્રેશન વધે. કોન્સન્ટ્રેશન એટલે કે નંબર ઓફ થોટ્સ ઘટે છે. કોન્સન્ટ્રેશન ત્યારે વધે જ્યારે થોટ ઘટે. તો કેવી રીતે ઘટે? આપણે નેગેટિવ અને વેસ્ટ થોટને ધીમે ધીમે પોઝિટિવ અને એલિવેટેડ બનાવે છે. એટલે નંબર ઓફ થોટ્સ ઘટે છે, એટલે ઓટોમેટિક આપણું કોન્સન્ટ્રેશન વધે છે. કોઈ પણ સામે ચેન્જ આવે તાત્કાલિક એનો આપણે સામનો કરી શકીએ છીએ. આપણી સ્મૃતિ મજબૂત બને છે, આપણામાં આત્મવિશ્વાસ આવે છે, આપણી વેલબિંગ સારી થાય છે, અને આપણે અહીંયા શા માટે આવ્યા એનો હેતુ આપણે ધીમે ધીમે ખ્યાલ. કોણ કરી શકે? એનીબડી, એવરી વન કેન ડુ. કોઈ પણ પ્રકારનો બાદ નથી. કોઈ પણ સ્ત્રી કે પુરુષ, કોઈ પણ ઉંમર, કોઈ પણ રાષ્ટ્રીયતા, કોઈ પણ કલ્ચર, કોઈ પણ ધર્મ, કોઈ પણ ભાષા, એનીથિંગ. કોઈ વચ્ચે આવતું નથી, કોઈ વાળો નથી ઊભો કરતા. દરેક વ્યક્તિ જે પરમાત્માનું સંતાન છે એ આનો અભ્યાસ કરી શકે છે. ખાલી આપણે શું કરવાનું છે? અંદરનો જે અવાજ છે, ઇનર વોઇસ, એને સાંભળવાનું છે. આપણી આત્મા જરૂર કહે છે કે આ ખોટું થઈ રહ્યું છે, આપણે આત્માના અવાજને દબાવી દઈએ છીએ. પરમાત્મા કહે છે ધીરે ધીરે એને સાંભળતા થાવ અને એ પ્રમાણે કરતા થાવ. એટલે કે જેવું વિચારો એવું બોલો, જેવું બોલો એવું કરો. હવે આપણે જે 2 લેસન જોયાનું થોડું રિવિઝન કરશું, એટલા માટે કે આપણે પ્રેક્ટિસ કરીશું ખુલ્લી આંખે. તો આ બતાવ્યું છે હ્યુમન પ્લસ બોડી, હ્યુમન પ્લસ બિંગ. આ બોડી છે, આપણે આગળ જોયું હતું. એની અંદર સોલ છે, એટલા માટે આને કહેવાય હ્યુમન બિંગ. આત્માને 3 શક્તિ, મન, બુદ્ધિ અને સંસ્કાર. વિચારવાની શક્તિ મન, નિર્ણય કરવાની શક્તિ બુદ્ધિ, અને યાદ રાખવાની શક્તિ એને કહેવાય સંસ્કાર, ઇમ્પ્રેશન. આપણે જોયું હતું મન એ વિચાર કરે છે, ફીલ કરે છે, અનુભવ કરે છે, ઇમેજિન કરે છે, અલગ અલગ પ્રકારના આઈડિયા બનાવે છે. બુદ્ધિ શું કરે? બુદ્ધિ આપણો વિલ પાવર છે. એ કોઈ પણ વસ્તુનું ઇવેલ્યુશન કરે છે, કારણ આપે છે, નક્કી કરે છે, તફાવત સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે છે. મન અને બુદ્ધિ સાયન્ટિફિક ભાષામાં કહી શકાય એક્ટિવ માઇન્ડ ઓર કોન્શિયસ માઇન્ડ.
ત્યાર પછી સંસ્કાર, જે ઇમ્પ્રેશન છે, આત્મા પર જે ઇમ્પ્રેશન પડે છે એને કહેવાય રેકોર્ડ ઓફ એક્સપિરિયન્સ. આપણા અનુભવનો તમામ સંગ્રહ અહીંયા સંસ્કારમાં થાય છે, અથવા સાયન્સ એને કહે છે સબકોન્શિયસ માઇન્ડ, જેની અંદર આપણી આદત છે, આપણી ટેન્ડન્સી છે, આપણી બુદ્ધિ છે, ટેલેન્ટ, આપણી ક્વોલિટી છે, એ બધું જ એની અંદર આવી જાય છે. એટલે કે 90% પાર્ટ આનો છે, 10% પાર્ટ જ આ છે. આગળ વધીએ આપણે એવું પ્રૂવ કર્યું કે આત્માનું અસ્તિત્વ છે. ઘણા લોકોને પાસ્ટ જન્મ યાદ આવી ગયો અને લઈ ગયા. ઘણા બધા પેપરમાં તમે વાંચતા હશો કે એક બાળક એમના મા બાપને એના આગલા જન્મના બાળક માતા પિતા જોડે લઈ. ઘણા બધા લોકોને આઉટ ઓફ બોડી એટલે કે શરીરની બહારના અનુભવ થયા, અને ડૉક્ટરે હિપ્નેટિક રિગ્રેશન અને પ્રોગ્રેશનના આધારે સાબિત કરીને બતાવ્યું કે આત્મા છે અને એના આધારે શરીર ચાલે છે. હું એમ હું કોણ છું ખરે 3 સોલ્યુશન બતાવે છે, 3 ઓપ્શન. તમારે નક્કી કરવાનું કયો ઓપ્શન તમને બરાબર લાગે. 3 ઓપ્શન મિલતા જુલતા છે, એટલે કે એકબીજાને મળે છે, એટલે એમાં ચિંતા કરવા જેવું નથી કયું સાચું કયું ખોટું, પણ એક જ સાચું છે આમાંથી. પહેલું છે ઓપ્શન આઈ હેવ એ સોલ ઇન મી, મારી અંદર આત્મા છે. બીજું આઈ હેવ એ સોલ ઇન માય બોડી, મારા શરીરની અંદર આત્મા છે. ત્રીજું આઈ એમ એ સોલ ઇન માય બોડી, હું આત્મા છું આ મારા શરીરમાં. વિચ ઇઝ ધ કરેક્ટ સ્ટેટમેન્ટ? તમને કયું કરેક્ટ લાગે છે? ઓન કરીને તમારે કહેવું તો 1, 2 or 3 કયું લાગી રહ્યું છે? I can say the first one. ફર્સ્ટ વન, યા. સો હવે એમાં ફર્સ્ટ વનમાં શું છે કે સોલ ઇન મી એટલે કે બોડીનું મહત્વ વધારે છે. બીજાની અંદર માય બોડી, એ સોલ મારી બોડીની અંદર છે, એમાં પણ બોડીનું મહત્વ વધારે છે. ત્રીજામાં આઈ એમ એ સોલ ઇન માય બોડી, એમાં આત્માનું મહત્વ વધારે છે. એટલે કે ત્રીજું થોડું વધારે કરેક્ટ છે પહેલાં 2 કરતાં. પણ ખરેખર આપણે આત્મા છીએ એ અહેસાસ કરવા માટે જ અમુક ગૂંચવાડા ભર્યું છે. એટલે સાચું ખોટામાં આપણે જોવું નથી, પણ કહેવાનો મતલબ આપણે આત્માનું મહત્વ વધારે સમજવાનું છે કે હું બોડી નથી, હું આત્મા છું. શું તફાવત છે આગળ જોઈએ આપણે. સોલ અને બોડી વચ્ચેનો નોન ફિઝિકલ છે સોલ, એટલે કે એને આપણે ટચ ના કરી શકીએ. બોડી ફિઝિકલ છે, આપણે જોઈ શકીએ, ટચ કરી શકીએ. આત્મા અવિનાશી છે, એનો ક્યારેય વિનાશ ના થાય, શરીર બદલે. શરીર મોર્ટલ છે, વિનાશી છે. આત્મા અનંત છે, ઇટરનલ છે, શરીર ટેમ્પરરી છે, આજ છે કાલ નથી. આત્મા સભાન છે, કોન્શિયસ છે, જ્યારે શરીરમાં કોઈ કોન્શિયસનેસ નથી. આત્મા જતી રહે, શરીરને દફનાવી દે યા તો અગ્નિ સંસ્કાર કરી દે. આત્માનો આકાર બદલાતો નથી. પોઈન્ટ ઓફ લાઇટ અથવા સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ છે. શરીરનો આકાર બદલાય છે નાનપણમાં, બાળક, પછી મેચ્યોર, પછી એડોલેસન્સ, પછી મેચ્યોર અથવા પુખ્ત અને પછી વૃદ્ધ. આત્માની નેચરલ સ્ટેટ છે શાંતિ. શરીર હંમેશા મોશનમાં રહે છે. શરીર મોશનમાં ના રહે, ધારો કે મોશન કરતું બંધ થઈ જાય તો તરત ડિક્લેર કરી દે ડૉક્ટરો કે હવે આમને ફ્યુનરલમાં લઈ લો. એટલે કે હંમેશા શરીર ચાલતું રહે છે. આપણે સૂતા રહીએ છીએ, અંદરની બાર સિસ્ટમ, રુધિરાભિસરણ એટલે બ્લડ સર્ક્યુલેશન છે, નર્વસ સિસ્ટમ છે, બધી સિસ્ટમ 12 સિસ્ટમ છે આપણા બોડી, બધી સિસ્ટમ ચાલે, એટલે કે કોન્સ્ટન્ટ મોશનમાં રહે છે. આપણે એ પણ જોયું હતું કે આત્મા આવી કે 3 દુનિયા છે. ક્યાંથી આવી? 3 દુનિયા છે. કોર્પોરિયલ વર્લ્ડ, સાકારી દુનિયા, આકાર વત્તા અસ્તિત્વ. સટલ વર્લ્ડ એટલે કે આકાર છે, અસ્તિત્વ નથી, લાઇટ બોડી છે. અને નિરાકાર ઇનકોર્પોરિયલ વર્લ્ડ, જેમાં આકાર નથી કે સાકાર નથી, શેપ પણ નથી અને અસ્તિત્વ પણ નથી, માત્ર આત્મા છે. આને સોલ વર્લ્ડ કહેવાય, આત્માની દુનિયા કહેવાય, પરમધામ કહેવાય, કારણ કે બંનેની ઉપર છે. આકાર અંડા જેવો છે, એટલે બ્રહ્માંડ પણ કહે છે લોકો. બ્રહ્મ અંડ એટલે કે છઠ્ઠું તત્વ છે, આ જે પાવરવાળું છે, પરમાત્માની શક્તિ ભરેલી છે, એટલે એને બ્રહ્માંડ પણ કહે છે. શાંતિધામ કહે છે, એટલે શાંતિ પથરાયેલી હંમેશા રહે છે. પરમાત્મા શાંતિ, પવિત્રતા અને શક્તિનો સાગર છે. મુક્તિધામ છે, શરીરથી મુક્ત છે આત્મા. બ્રહ્મલોક છે, છઠ્ઠું તત્વ બ્રહ્મ છે, એનો લોક છે. નિર્વાણધામ, નિર્વાણ, અહીંયા વાણી નથી કારણ કે શરીર નથી. એટલે અલગ અલગ નામ છે અલગ અલગ ધર્મોમાં. આપણે પરમધામ કહીએ છીએ.
સુપ્રીમ અબો. આત્મા ત્યાંથી પોતપોતાનું પાત્ર ભજવા અહીંયા આવે છે. આપણે પ્રેક્ટિસ કરીશું ખુલ્લી આંખે. સામે ચિત્ર છે, હું તમને કોમેન્ટ્રી આપીશ. આપે માત્ર મનથી ત્યાં જવાનું છે, એ રીતે એટલે વિચારવાનું છે મનથી, જે કંઈ કોમેન્ટ્રી ચાલે એ રીતે. અમુક વાક્ય સામે લખેલા છે, એમાંથી રિપીટેશન આવશે. તો લેટ અસ સ્ટાર્ટ. ઓમ શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ છું. આઈ એમ એ પોઈન્ટ ઓફ લાઇટ. હું જે તિલક કરું છું એ જ હું છું. એટલી સૂક્ષ્મ છું કે જે નરી આંખે જોઈ શકાય નહીં. આઈ એમ નોટ ધીસ બોડી. હું આ શરીર નથી, હું આત્મા છું. નોટ ધીસ રોલ ઓલ્સો. હું કોઈનો માતા પિતા, કોઈનો સંતાન, કોઈનો સ્પાઉસ, કોઈનો મિત્ર, કોઈનો સંબંધી, કોઈનો સહકાર્યકર. એ તો મારો રોલ છે, હું રોલ નથી. આઈ એમ એ સોલ. મારો રોલ અલગ અલગ છે. ઓફિસમાં હું બોસ છું અથવા એમ્પ્લોયી છું. ઘરમાં હું માતા પિતા છું અથવા કોઈનું સંતાન છું, કોઈનો સ્પાઉસ છું. એ મારા રોલ છે. સમય પ્રમાણે મારા રોલ બદલાતા રહેશે, પણ બેઝિકલી આઈ એમ એ સોલ. હું આત્મા છું, સોર્સ ઓફ અનલિમિટેડ લાઇટ. એટલી મારામાં તાકાત છે જેટલી પરમાત્મામાં છે, કારણ કે હું એનું સંતાન છું. હવે હું આ શરીરથી ડિટેચ થાઉં છું, છોડું છું, 3 ફૂટ ઉપર જાઉં છું સૂક્ષ્મ શરીરમાં અને ઓબ્ઝર્વ કરું છું મારા આ સ્થૂળ શરીરને. હું આજુબાજુ જે કંઈ ચાલી રહ્યું છે એ બધી જ વસ્તુઓને સેન્સ કરું છું. બધી જ વસ્તુઓની સભાનતા છે મને. અવાજ પણ સાંભળું છું, શરીર પણ જોઉં છું. સૂક્ષ્મ શરીરમાં બેઠી છું 3 ફૂટ ઉપર. મારામાં કોઈ પણ પ્રકારના નકારાત્મક વિચાર આવે છે એને હું રિજેક્ટ કરું છું. માત્ર અને માત્ર હકારાત્મક વિચારને જ હું સ્વીકારું છું. એટલા માટે હકારાત્મક વિચાર અને હકારાત્મક લાગણી ઊભી થાય છે, અને ઈચ્છાઓ પણ મારી જે ઊભી થાય છે વિચારના આધારે એ પણ પોઝિટિવ છે. હું આત્મા શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતાથી સંપૂર્ણ છું. હું આત્મા પોઈન્ટ ઓફ લાઇટ સૂક્ષ્મ શરીરમાં બેઠી છું. હવે પાછી હું સૂક્ષ્મ શરીર સાથે આ સ્થૂળ શરીરમાં પ્રવેશ કરું છું. ક્યાં બેઠી છું? 2 ભ્રુકુટીની વચ્ચે. કપાળમાં જ્યાં તિલક કરું છું ત્યાં મારું રહેવાનું સ્થાન છે. હું આત્મા આ શરીરનો રાજા છું, માલિક છું. 5 કર્મેન્દ્રિય સ્થૂળ અને 3 સૂક્ષ્મ કર્મેન્દ્રિય મન, બુદ્ધિ અને સંસ્કાર, એનો હું રાજા છું. મારી પરમિશન વગર કોઈ પણ કર્મેન્દ્રિય આગળ પાછળ ના થઈ શકે. હું આત્મા માલિક છું આ શરીરનો. હું આત્મા શાંત સ્વરૂપ છું. તો આ રીતે ખુલ્લી આંખે ધીરે ધીરે પ્રેક્ટિસ વધારવાની છે. તમને 3 લિંક મોકલવામાં આવશે. તમે MP4 પહેલાં જોજો, પછી MP3 સાંભળજો અને શું વિઝ્યુલાઇઝ કરવું એ ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા રહેજો, તો તમને ખુલ્લી આંખે પરમાત્માને યાદ કરવાની પ્રેક્ટિસ પડી જશે. જેમ કે આપણે સ્કૂલમાં ગયા તો આપણને પહેલાં A ફોર એપલ લખવાનું ગમતું નહોતું, રમવાની મજા આવતી હતી. પણ આપણે હાથ પકડીને અથવા બીજી રીતે આપણા માતા પિતા, આપણા ટીચરોએ શીખવાડ્યું A ફોર એપલ, 1 વાર, 2 વાર, 3 વાર, મિલિયન ટાઈમ્સ. અને આપણે લખતા થઈ ગયા, ખુશ થઈ ગયા A ફોર એપલ. સેમ વે અત્યાર સુધી આપણે આત્મા સમજ્યા નથી, તો આપણને થોડી તકલીફ પડશે. બિગિનિંગમાં આપણું મન પણ નહીં માને, બુદ્ધિ પણ નહીં માને. ના માને તો લખીને પણ પ્રેક્ટિસ કરી શકાય કે હું માસ્ટર સર્વશક્તિવાન આત્મા છું. બોલીને નહીં, લખીને પણ કરી શકાય. સારી પ્રેક્ટિસ છે. તમને જે યોગ્ય લાગે નિર્ણય તમારે કરવાનો, પણ ટૂંકમાં પ્રેક્ટિસ આપણે જરૂર કરવાની છે. પ્રેક્ટિસ વગર અથવા તો અભ્યાસ વગર મન સ્થિર થઈ શકે નહીં. પરમાત્માનો કહે છે મારું કામ છે સમજ આપવાનું અને શક્તિ આપવાનું. તમારું કામ છે પ્રેક્ટિકલ લાઈફમાં લાવવાનું. ધેટ ઇઝ કોલ્ડ ટેકનોલોજી. ટેકનોલોજી કોને કહેવાય? વેર એની સાયન્ટિફિક મેથડ અથવા પ્રોસિજર એપ્લાયડ ઇન અવર લાઈફ
ધેટ ઇઝ કોલ્ડ ટેકનોલોજી. આ સ્પિરિચ્યુઅલ ટેકનોલોજી છે. આત્મા સમજી અને આપણે કાર્ય કરવાનું છે. તો આપણે પ્રેક્ટિસ કરવું. તો આ રાજયોગથી આપણને પ્રાપ્તિ શું થાય? શા માટે કરવું? તો કે ભાઈ માણસનું મન ક્યાં જાય? ઓટોમેટિકલી જ્યાં એને લાભ મળે ત્યાં જાય. લાભ ના મળે ત્યાં માણસનું મન ના જાય. તો આપણને શું લાભ થાય? એને કઈ કઈ શક્તિ મળે? તો પરમાત્મા કહે છે રાજયોગના આધારે 8 શક્તિ મળે. આપણામાં છે પણ ઘણી બધી ઓછી થઈ ગઈ છે. કોઈક ઓછી છે, કોઈ વધતી છે. એટલે ધીમે ધીમે આપણે જેમ આત્મા સમજીને યોગનો અભ્યાસ વધારીશું, યાદનો અભ્યાસ વધારીશું, એમ ધીમે 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 આપણામાં શક્તિ વચ્ચે કઈ શક્તિ છે? તો ચિત્ર સાથે બતાવીશ કે સાગર છે તો શેની શક્તિ? પાવર ટુ એડજસ્ટ અથવા પાવર ટુ એકોમોડેટ, સમાવવાની શક્તિ. સાગર એવું ના કે ગંગાનું પાણી આવવા દો, ગટરનું ના આવે. કોઈ પણ પાણી સ્વાહા સાગરની અંદર. એવી રીતે આપણી સામે ઘણી બધી પરિસ્થિતિઓ આપણા કર્મ બંધન અનુસાર આવશે. કર્મનો હિસાબ કિતાબ શું છે આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું. પણ કહેવાનો ભાવાર્થ, જેવા આપણા કર્મ હશે, આપણી સામે જે કંઈ પરિસ્થિતિ આવે છે, જે કંઈ પીપલ આવે છે, જે કંઈ પ્રોબ્લેમ આવે છે, જે કંઈ ઓબ્સ્ટેકલ આવે છે, જે કંઈ ચેલેન્જીસ આવે છે, એ આપણે કરેલા સંચિત ફળનું પરિણામ જ આપણી સામે આવે છે. કારણ કે જેવું વાવો એવું લણો, જેવું નાખો પ્રકૃતિમાં, પ્રકૃતિ એડ કરીને પાછું આપે. એટલે વી આર રિસ્પોન્સિબલ ફોર અવર, યુ કેન સે, ફોર્ચ્યુન. બીજું કોઈ નથી, પણ આપણને ખ્યાલ નથી. આપણે કાલે વિશેષ જોઈશું કે કર્મનો સિદ્ધાંત શું છે. પણ કહેવાનો ભાવાર્થ, આપણી સામે જે આવે છે બંડલ, એ બધું જ આપણું ભૂતકાળમાં કરેલું આવે છે. અને આપણે જે કંઈ કરીએ છીએ એના આધારે, જે ચોઈસ આપણે કરીએ એના આધારે આપણું ભવિષ્ય બનતું જાય છે. હાલ જ આપણે આગળ જોયું હતું, પરમાત્મા કોઈનું ભાગ્ય લખતા નથી. ભાગ્ય લખવાની કલમ આપણા હાથમાં આપે છે, અને એ છે આપણા વિચાર. એટલે કે આપણામાં ધીમે ધીમે યાદથી આ સમાવવાની શક્તિ વધે છે. ગમે તેવી પરિસ્થિતિ આવે, ગમે તેવું આવે, પરમાત્મા કહેશે ક્વેશ્ચન માર્ક ના કરો. ક્વેશ્ચન માર્ક કરશો તો તમારો શક્તિનો વ્યય થશે. એની જગ્યાએ આ શક્તિને કાર્યમાં લગાવો. ક્વેશ્ચન માર્કની જગ્યાએ ફૂલ સ્ટોપ મૂકતા શીખી જાઓ. તો શું થશે કે સોલ્યુશન જલ્દી મળશે. આપણી શક્તિ વ્યય નહીં થાય ક્વેશ્ચનમાં. હુ ડીડ ઇટ, હુ, વેન, વેર, બધા ડબલ્યુથી ચાલુ થાય છે. વેર, વેન, હુ, વાય વગેરે વગેરે. બીજી શક્તિ ધીમે ધીમે આવશે, સહન શક્તિ. જે બાળક પથ્થર મારશે ઝાડ મીઠું ફળ આપે, સામે પથ્થર નથી મારતો. એમ આપણે સામે જે કંઈ આવશે રિએક્ટ નહીં કરવાનું, રિસ્પોન્સ. કામ બધું જ કરવાનું છે, પણ ઉપર નીચે થયા વગર. ધેટ ઇઝ કોલ્ડ ટોલરન્સ. ત્રીજી શક્તિ ધીમે ધીમે આપણામાં આવે છે, સમેટવાની છે. પરમાત્મા કહે છે આપણે બહાર ગામ જઈએ તો આખું ઘર નથી લઈ જતા, 1 કે 2 બેગમાં સામાન ભરીને જઈએ છીએ. એવી જ રીતે હવે ધીમે ધીમે કરતાં દુનિયાનો ટ્રાન્સફોર્મેશનનો સમય આવી રહ્યો છે. તો આપણે શું કરવું પડે? પેકઅપ. એટલે કે છોડવાની વાત નથી, આપણે કોઈનામાં એટેચમેન્ટ નથી રાખવાનું. કોઈ વસ્તુ કે વ્યક્તિ વગર મારે ચાલે નહીં. પરમાત્મા કહે છે અંતમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ જોડે આવશે નહીં. અકેલે આયે થે અકેલે ही जाना है. इसलिए ધીરે 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 એટેચમેન્ટ એટલે કે પાવર ટુ પેકઅપ અથવા સમેટવાની શક્તિ વધારવાની છે. ચોથી શક્તિ આવે છે સંકીર્ણ શક્તિ. કાચબો બતાવે છે. જરૂર પડે તો તમામ કર્મેન્દ્રિય પસારે, જેવું કામ પૂરું થાય એટલે અંદર સંકોરીને ઢાલ નીચે બેસી જાય. આપણે પણ આપણું તમામ કામ કરવાનું છે, સાધુ નથી થઈ જવું, પણ વચ્ચે વચ્ચે સમય કાઢીને અથવા સમય મળે ત્યારે, ના મળે તો કાઢીને 1 સેકન્ડ 2 સેકન્ડ ઉપર જતા રહો, ટચ કરીને પાછા આવતા. ઇટ્સ નોટ એ બિગ ડીલ. એવરી અવર, એવરી 2 અવર, જ્યારે જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે પ્રોગ્રામિંગ કરી દો કોમ્પ્યુટરની અંદર, અથવા બ્રેક મળે ત્યારે 1 મિનિટ 2 મિનિટ સરસ રીતે એમને યાદ કરો. તો એને કહેવાય સંકીર્ણ શક્તિ. પ્રસાર વિસ્તાર બહુ કર્યો છે, અને ધીમે ધીમે 1 સેકન્ડ 2 સેકન્ડ સમેટી લો, ફરીને પાછા વિસ્તાર કરો. આને કહેવાય. એટલા માટે
આને કહેવાય સંકીર્ણ શક્તિ. એટલા માટે આ કાચબો બતાવ્યો છે શિવજી અને પોઠિયા વચ્ચે મંદિરમાં. શા માટે બતાવ્યો છે આપણને ખબર નથી. પરમાત્મા કહે છે પરમાત્મા શિવ પાસેથી દરેક આત્માએ આ શક્તિ પ્રાપ્ત કરી હતી, એનું ઉદાહરણ છે શિવના મંદિરનો કાચબો. ત્યાર પછી સહયોગ શક્તિ. પરમાત્મા કહે છે હું કળિયુગી રૂપી દુનિયામાંથી સ્વર્ગ બનાવવા આવ્યો છું, તો મને તમારા સહયોગની જરૂર છે, કારણ કે મારી પાસે શરીર નથી, તમારી પાસે શરીર છે. તો કયા પ્રકારનો સહયોગ? તો પરમાત્મા કહે છે મારે પૈસાની જરૂર નથી તમારા, મારે તો શરીર છે ને હું પૈસા લઈને ક્યાં નાખીશ. માત્ર મારે જરૂર છે તમારી પોઝિટિવિટી, એટલે કે સારા વિચાર, સુંદર વિચાર કરો, તમારું જીવન પણ બનશે અને બીજાનું જીવન પણ બની જશે. એટલે કે પાવર ટુ કોઓપરેટ વધે છે, સહકારની શક્તિ વધે છે. ત્યાર પછી સામનો કરવાની છે, પાવર ટુ ફેસ. આપણું કોઈ નિયર વન ડિયર વન જતું રહે, સ્વાભાવિક આપણને દુઃખ થાય. પરમાત્મા કહે છે કોઈ પણ સાથે આવ્યું નથી ને સાથે જતું નથી, દરેકની ટિકિટ ફિક્સ છે ઉતરવાની. આપણે ક્યાંય પ્લેનમાં કે ટ્રેનમાં જતા હોઈએ, આપણી જોડે કોઈ મળે, 4-5 કલાક સાથે સમય વિતાય, બહુ સારો સંબંધ થઈ, છતાં આપણે ઘરે નથી આવતા, એની ટિકિટ ફિક્સ છે. એમ દરેકની ટિકિટ ફિક્સ છે. એટલે પરમાત્મા કહે છે જ્યારે કોઈ શરીર છોડે તો રોના ધોના કમ કરો. એ આત્માને પણ શરીર છોડવાની ઈચ્છા નથી, કોઈને શરીર છોડવું ગમતું નથી, કોઈ પણ આત્મા હોય. એટલે કે એને જરૂર છે એની છે શાંતિની શક્તિને. આપણે એને શાંતિ આપો, એની પાછળ શાંતિનું દાન કરો, જેથી જ્યાં જન્મ લે ત્યાં સુખી સુખી રહે. ત્યાર પછી નિર્ણય કરવાની છે, તે આપણે આગળ જોયું તેમ નંબર ઓફ થોટ્સ ઘટે તો નિર્ણય આપણે જલ્દી કરી શકીએ. ત્યાર પછી પરખવાની શક્તિ. કોઈ પણ વ્યક્તિ સામે આવવાના વિચારથી જ આપણે પરખી જઈશું કે કયા ઇન્ટેન્શનથી એ વ્યક્તિ આવેલી છે. આટલી પાવર છે રાજયોગમાં. ખાલી પરખવાનું, ખાલી વિચાર પરખશું ને એના વિચારને આપણે ચેન્જ પણ કરી શકશું આપણા વિચારના આધારે. આટલી શક્તિ છે રાજયોગ. એટલે કે યોગના આધારે, પરમાત્માની યાદના આધારે દરેક આત્માએ 8 શક્તિ મેળવી હતી પરમાત્મા. એની યાદગાર કઈ છે? દાખલા તરીકે તમારે કોઈ પેઇન્ટરને બોલાવો અને કહો મારું એવું ચિત્ર બનાવો, ખૂબ તાકાત હોય મારામાં, એવું ચિત્ર બનાવો. તો પેઇન્ટરને કહ્યું કે ભાઈ લખવાનું નહીં, બોલવાનું. તો શું કરે પેઇન્ટર? પેઇન્ટર વિચાર કરે કે શક્તિ ક્યાં હોય? હાથમાં હોય. એટલે શું કરે? શક્તિશાળી બતાવવા માટે તમારા નંબર ઓફ હેન્ડ્સ વધારી દે, રૂપક બનાવવા માટે. એટલે આપણે બધાએ શું કર્યું? અંબાજી માને 8 હાથ બતાવ્યા અને શું કહ્યું? શિવશક્તિ અંબે, શિવશક્તિ દુર્ગા, દુર્ગુણને હરવાવાળી, શિવશક્તિ કાલી, ખરાબીનો વિનાશ કરવાવાળી. કેટલા હાથ? હજારો હાથ, અથવા 8 હાથ બતાવ્યા. કેમ? પરમાત્મા જોડેથી શક્તિ મળે. શું આપણે કહીએ? શિવશક્તિ અંબા, શિવશક્તિ કાલી, એટલે કે પરમાત્મા શિવની શક્તિ. બાકી કોઈને 1 હાથ 2 હાથથી વધારે હાથ હોઈ શકે નહીં. તો એનું રૂપ આ એક સિમ્બોલાઇઝ કરેલું છે, રૂપક બતાવેલું છે. તો હવે આપણને કેવી રીતે ખબર પડે કે આપણો યોગમાં શું શું થયું? તો સ્ટેજીસ ઓફ યોગા છે. કઈ કઈ સ્ટેજ આવે? તો પહેલી સ્ટેજ છે સ્ટેજીસ ઓફ ઇનિશિએશન, જેને કહેવાય કર્મ યોગ. એટલે કે કર્મ કરતાં કરતાં આપણે વચ્ચેથી ટાઈમ કાઢીને 1 મિનિટ 2 મિનિટ, આજ વધારે નહીં, કામ રોકવાનું નથી, 1 સેકન્ડ માટે ચલો શિવ બાબા કે પાસ और टच करके वापिस आ जाओ, ज़्यादा समय नहीं चाहिए. तो आने कहेवाय स्टेज ऑफ इनिशिएशन अथवा कर्मयोग. कर्म करता करता કોઈ પણ યુક્તિ રચીને એને યાદ કરવાના છે. જેમ આપણે કર્મયોગ કરતા જઈશું, ધીમે ધીમે આપણામાં બીજું આવશે સ્ટેજ ઓફ મેડિટેશન. એટલે કે આપણું ધ્યાન મળશે લાગવા ધીરે ધીરે પરમાત્માની અંદર. પછી ઉઠતા બેઠતા ખાતા પીતા હાલતા ચાલતા, ઇવન બેસીને પણ ધીમે ધીમે આપણું ધ્યાન વધશે, મેડિટેશન વધશે. ત્રીજી સ્ટેજ આવશે સ્ટેજ ઓફ કોન્સન્ટ્રેશન. આપણી એકાગ્રતા વચ્ચે એકને જ અગ્રતા, એટલે કે પરમાત્માનું જોડે આપણું કોન્સન્ટ્રેશન. નંબર ઓફ થોટ્સ બીજા બધા ઘટશે અને પરમાત્મા તરફના થોટ વધશે. જેને એ સ્ટેજ આવશે, ચોથી સ્ટેજ આપણે આવશે, જેને કહેવાય સ્ટેજ ઓફ રિયલાઇઝેશન. એટલે કે આપણને ધીમે ધીમે અનુભવ થશે. જેવું આપણે કહીશું હું આત્મા શાંત સ્વરૂપ છું, શાંતિનો અનુભવ થશે, રિયલાઇઝેશન થશે.
અને જેમ જેમ આ સ્ટેજ આવશે આગળ આવશે સ્ટેજ ઓફ ડિફરન્ટ એમ્બોડીમેન્ટ, એટલે કે આપણને તો અનુભવ થશે, બીજા લોકોને પણ આપણે જેવું કહીશું ઓમ શાંતિ તો આપણને પણ શાંતિનો અનુભવ, એને પણ શાંતિનો અનુભવ, ઇવન બોલ્યા વગર પણ. તો આ 5 સ્ટેજ છે રાજયોગની. અચ્છા, આપણું લેસન અહીંયા પૂરું થાય છે. આપને કંઈ સવાલ હોય તો આપ પૂછી શકો છો.